રૂપ મુરારીદાસ શિકારી હતા, મરેલા પક્ષીઓ ખભે લટકી રહ્યા છે, લોહીથી ખરડાયેલા વસ્ત્રો છે, અને મહાપ્રભુજીને બિરાજેલા જોયા, ચરણોમાં પડ્યા અને કહ્યું કે શું મારો ઉદ્ધાર થઈ શકે? આટલી હિંસાઓ મેં કરી છે. ગુરુ હોય ને એ જીવને નિરાશ ન કરે, એ સ્વીકાર કરે. ગુરુ સહજમાં સ્વીકાર, એમ ના કહે કે તને પાઠ નથી આવડતા, નપરસ નથી આવડતી, તું તો અપરાધોથી ભરેલો છે, તું દોષથી ભરેલો છે. દોષોને હરી લે એ ગુરુ, દોષોને યાદ અપાવે એ ગુરુ નહીં. મહાપ્રભુજીએ કહ્યું, હા મુરારીદાસ, તમારો પણ ઉદ્ધાર થઈ શકે, જાઓ સ્નાન કરીને આવો. મરેલા પક્ષીઓ લટકાડ્યા, લોહીથી ખરડાયેલા વસ્ત્રો ઝાડ પર લટકાવ્યા, અને જ્યાં ડૂબકી લગાવીને બહાર આવ્યા અને જુએ તો મરેલા પક્ષીઓમાં પ્રાણ આવી ગયા, પાકો ફેલાવીને આકાશમાં ઉડવા લાગ્યા, લોહીથી ખરડાયેલા વસ્ત્રો વિશુદ્ધ બની ગયા. અને રૂપ મુરારીદાસને થયું, આ પક્ષીઓ નથી ગયા, આ તો મારા અપરાધો મને છોડીને જતા રહ્યા છે. મહાપ્રભુજીએ મારો સ્વીકાર કર્યો અને જન્મ જન્માંતરના અપરાધોથી મને મુક્ત કરી દીધો છે. મને શ્રી વલ્લભે અપનાવ્યો છે, એનો અહોભાવ વૈષ્ણવે રાખવો.